થોડુંક દહીં હોય તો દે ને, મારે દહીં ખાવું છે. મમ્મી દહીં તો નથી, પણ તમે દહીં વિના ખાઈ લો ને. એ હા, વાંધો નહીં. બહારથી લાવી દો મમ્મી દહીં. ના ના, રેવા દે, હાલશે. દુકાનવાળા છોટુને મેં કીધું તું બધી વસ્તુ આપી જવાની, એમ તો બધી વસ્તુ નહોતો આપી ગયો ઈ. ના, એ તો બધું આપી ગયો તો. તો દહીં નહોતો લાવ્યો? ના, દહીં આપી ગયો તો. છે ઘરમાં દહીં? હા છે ને, તમારે જોવે છે? મારે નથી જોતું, પણ મમ્મીએ માગ્યું તારે તારે કેમ ન દીધું? અરે હું બહુ થાકી ગઈ હતી ને, તો નીચે ઉતરવાનું મન નહોતું થતું, એટલે મેં ખોટું કહી દીધું. અને એક દિવસ તો દહીં વિના ખાઈ જ લે ને. શું થયું આટલી બધી ઉતાવળમાં તે મને બોલાવી? અરે મમ્મી એક ખાસ વાત કરવાની છે, 1 મિનિટ. મનીષા અહીંયા આવ તો. શું થયું? તમારી બે હારે મારે એક ખાસ વાત કરવાની છે. મમ્મી હા બોલ ને. કાલે હું તમને ફોન કરું ને ઓફિસેથી, એટલે હું એક એડ્રેસ આપીશ તમને. મારા મિત્ર છે એક વકીલ, એમની ઓફિસે આપણે બેને જવાનું છે. તો હું મારી ઓફિસેથી પહોંચી જઈશ, તમે તરત ઘરેથી પહોંચી જાજો ત્યાં. અરે પણ ત્યાં શું કામ? જે કાંઈ આપણી પાસે પ્રોપર્ટી છે ને, આ મકાન, ગામડાની જમીન, એ બધી વસ્તુ તમે જે મારા નામે કરી હતી ને, એ મારા નામે મારે નથી જોતી, તમારા નામે હું પાછી કરી દઈશ. અને તમારે આજ પછી બધું જ ઘરનું ધ્યાન રાખવાનું, ઘરની જવાબદારી, ઘરે તમારે ચલાવવાનું, તમારે તમારી મરજીથી જે કરવું હોય ને એ કરવાનું. પણ એવું શું કામ ને કરવાનું? આ મનીષા છે તો ખરી, બધું ધ્યાન રાખે જ છે ઈ. અરે પણ આખી જિંદગી તો મેં આ જવાબદારી બધી ઉપાડી છે, અને હવે મનીષા આવી ગઈ છે તો મનીષાને જ બધી જવાબદારી સોંપી દે ને. અરે મમ્મી, એ બધું તમારું જ છે, એટલે એ તમારી પાસે જ રહેવું જોવે. અને તમારું છે એટલા માટે તમને દરેક વસ્તુ મળવી જોવે, જે નથી મળતી. તું શું કહેવા માંગે છો? એ હું કહેવા માંગુ છું નહીં, તમે ભલે ન સમજ્યા, પણ મનીષા સમજી ગઈ છે. કે મનીષા હું શું કહેવા માંગુ છું એ? સોરી મમ્મી, તમે દહીં માંગ્યું હતું ને, તો ત્યારે મને આળસ આવતી હતી અને ઊભું થવાનું મન નહોતું થતું, એટલે મેં તમને ન આપ્યું ને ખોટું બોલી. સોરી. અને મને ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે, અને આગળથી હવે કોઈ દિવસ હું આવી ભૂલ નહીં કરું. વાત દહીંની નથી, વાત વ્યક્તિના મહત્વની છે. હમણાં કદાચ મારા મમ્મીની બદલે તારા મમ્મી હોત તો તું એવું જ કરત? તારા માટે આરામ કરવાનું મહત્વનું હતું. તારા માટે તો આમ કે હું સેટી ઉપરથી ઉતરું નહીં ને મને આળસ આવે છે ને, તારી આળસ મહત્વની હતી. પણ મમ્મીને દહીં આપવું મહત્વનું ન લાગ્યું તને. કાંઈ વાંધો નહીં, ભૂલ તો દરેકથી થાય. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એને એની ભૂલનો અહેસાસ થઈ ગયો એ જ બસ કાફી છે. અને તુંય તે એને માફ કરી દે. એને કીધું છે કે હવે આગળથી હું ધ્યાન રાખીશ, તો પછી ભૂલી જા બધું. અરે મમ્મી, મને કંઈ ખોટું નથી લાગ્યું. આ તો ખાલી મેં એની ભૂલ જે છે એ સમજાવવા માટે થઈને જ કર્યું છે, અને એને એ ખબર પડી ગઈ છે, એને એ ભૂલ સ્વીકારી લીધી છે, બસ એટલું ઘણું છે. હા મમ્મી, મને સમજાઈ ગયું છે. તમે જો મને દીકરીની જેમ રાખતા હોય તો મારી રીતે તમને મમ્મીની જેમ જ તે પ્રેમ કરવો જોઈએ, તમારી સેવા કરવી જોઈએ ને. હવે પછી હું આવી કોઈ દિવસ ભૂલ નહીં કરું ને, તમને જે જોતું હોય ને એ આપીશ.